જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 3.12. ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ તેર દત્તાન પ્રદાયેભ્યો યો ભુક્તેન્સ્તેન એવ સહ. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અર્જુનને કહે છે કે યજ્ઞ ભાવથી પોષાયેલા દેવતાઓ તમને ઈચ્છિત ભોગો આપશે, પરંતુ જે માણસ દેવતાઓ દ્વારા આપવામાં આવેલું જો પાછું અર્પણ નથી કરતો અને અર્પણ કર્યા વગર જ ભોગવે છે તો એ ચોર સમાન છે. અહીંયા ભગવાન કહે છે કે જીવનમાં જે કંઈ પણ મળ્યું છે આપણને, સુખ, સંપત્તિ, તક, સાધનો, હવા, પાણી, એ દરેક વસ્તુને આપણે ગ્રેટિટ્યૂડ કરવું જોઈએ, અર્પણ કરવું જોઈએ. ભગવાનના જ આપેલા ઝાડવા પાંદડા ભગવાનને ચડાવી શકાય, રાઈટ? તો જો એ નથી કરતા તો એ ચોરી છે. ગ્રેટિટ્યૂડ વગરનો ભોગ એ ચોરી સમાન છે એવું અહીંયા કૃષ્ણ ખુલ્લે આમ કહે છે. લાઈફ ઇઝ નોટ ફ્રી કન્ઝમ્પશન. બધું મફતમાં નથી. પ્રકૃતિ હોય, સમાજ હોય, એ અસંખ્ય લોકોના યજ્ઞનું પરિણામ છે. મિત્રો, આપણે સમજવું પડશે કે તમે આજે જે કંઈ પણ બન્યા છો એ તમારા શિક્ષકો, તમારા માતા પિતા, તમારા સગાવાલા, તમારા મિત્રો, એ દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક યજ્ઞ ભાગ આપ્યો છે. ત્યારે તમે આજે જે કંઈ પણ પરિસ્થિતિમાં છો કે પોઝિશન પર છો, તમારા જીવનમાં જે કંઈ પણ સુખનું સર્જન કરી શક્યા છો, એમાં દરેક વ્યક્તિએ કન્ટ્રીબ્યુશન કર્યું છે અને એનું આપણને ગ્રેટિટ્યૂડ હોવું જોઈએ. સો તેર શબ્દ જે વાપર્યો છે એ ચોર છે. લેવું સહેલું છે, પણ આપવું એ જવાબદારી છે. અને જ્યાં આપવાની ભાવના નથી ત્યાં જવાબદારી નથી, અને ત્યાં અધર્મ શરૂ થાય છે. જો આપણે કહીએ કે આ બધું મારું મારું મારું, તો ઈશ્વર પણ કહે કે હું તને મારું. અને જ્યારે આપણે કહીએ કે આ બધું જ તારું તારું તારું, ત્યારે ઈશ્વર કહે છે કે હું તને તારું. સો શ્રીમદ ભગવદ્ ગીતા અહીં કહે છે કે પહેલાં અર્પણ કર અને પછી અધિકાર જતા. સો આવો આપણે પણ શીખીએ. એન્જોય, શેર એન્ડ સર્વ. સો આ ચક્રને આપણે તોડવાનું છે અને ભોગ બંધનને આપણે તોડવાના છે. સો આપણે જે કંઈ પણ માણીએ છીએ, આવો એને જાણતા પણ શીખીએ. હું આ કેવી રીતે પાછું આપી શકું, એ જ આપણા માટે ભાવ હોવો જોઈએ.